ઓઝત નદીનો પાળો તૂટતા ઘેડના ગામોમાં પાણી ફરી વળતા મેકડીથી આગળના ગામોમાં ન જવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। માંગરોળ ઘેડ પંથકના પ્રથમ વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ થતા ઓસા, થલી, મીતી, શર્મા, સમરડા, ફુલરામા, હંટરપુર સહિતના ઘેડના ગામોમાં પાણી ફરી વળ્યા છે। આગળના ગામોમાં જતા કોઈ ઘટનાઓ ન બને તે માટે મેકડી ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસાદ થતા ઓઝત નદીનો પાળો તૂટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે। ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ છે। ચારે તરફ પાણી જોવા મળે છે અને માંગરોળ ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જુલાઈ મહિનાની શરૂઆતના પ્રથમ વરસાદના પાણીએ ગ્રામ્ય પંથકને જળબંબાકાર કર્યો છે। થોડા દિવસો પછી ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે તંત્ર શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। નમસ્કાર, હું વિરમભાઈ વડોદરા મેકડી ગ્રામ પંચાયત ફરજ બજાવું છું। દર વર્ષની જેમ વિસ્તારની અંદર ઉપરવાસ વરસાદને કારણે પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થયેલી છે। રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે। એટલે મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા ઊંચા કરે, પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું ઠપ થઈ ગયેલું છે। એટલે અમારી રજૂઆત છે કે એનું નિરાકરણ કરે, નદી નાળા પૂરા કરે અને ઊંડા કરે। દર વર્ષે આપણે મશીનરી સિંચાઈ વિભાગ આપે જ છે। અમારી એવી રજૂઆત છે કે આવતા વર્ષે બને ત્યારે એટલે એપ્રિલ મહિનામાં અમને ફાળવી આપે તો આ વિસ્તારનું જે ધોવાણ થઈ છે, પારા તૂટેલા છે, એનું નિરાકરણ થાય અને ખેડૂતોને જે કંઈ પણ પાક નુકસાની થઈ છે, પોતાના ખેતરો બગડે છે, એક પણ નિરાકરણ આવે એવી રજૂઆત અમે સરકારશ્રીને કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।